નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। તાજેતરમાં સેઈકો કાઈ કરાટે ઇન્ટરનેશનલ ઇન્ડિયા અને ભારત કરાટે એકેડમી દ્વારા ઓલ ઇન્ડિયા ઇન્ડિપેન્ડન્સ કપ કરાટે ચેમ્પિયનશિપ 2024 રાષ્ટ્રીય કક્ષાની કરાટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સ્પર્ધાનું આયોજન તારીખ 1/8/2024 થી 4/8/2024ના રોજ તાલ કટોરા ઇન્ડોર સ્ટેડિયમ દિલ્હી ખાતે કરવામાં આવી હતી। આ 4 દિવસ ચાલેલી સ્પર્ધામાં ગુજરાતના વડોદરા જિલ્લામાં આવનાર ખેલાડીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેની કુલ સંખ્યા મુજબ 2400 ભાઈઓ અને બહેનોની થાય છે, જેમાં ઇન્ટરનેશનલ વાડો ફેડરેશન ઇન્ડિયા અને વાડો ફિટનેસ એકેડમીના 22 ખેલાડીઓએ ભાગ લઈને દિલ્હી, પંજાબ, બિહાર, મધ્યપ્રદેશ, મણિપુર, આસામ, બંગાળ, ઉત્તર પ્રદેશ તથા અન્ય રાજ્યોના ખેલાડીઓને માત આપી પોતાના વજન અને ઉંમરની કેટેગરીમાં જોરદાર દેખાવ કરીને 3 ગોલ્ડ, 8 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી હતી। મારું નામ આદિત્ય રાજુ બાંદલ છે। મેં વાડો દિલ્હી ખાતે તાલ કટોરા ઇન્ડોર સ્ટેડિયમમાં અમે 18th ઓલ ઇન્ડિયા રિપબ્લિક ટુર્નામેન્ટ રમવા ગયા હતા, જેમાં અમારા એકેડમીના 22 છોકરાઓ પાર્ટિસિપેટ કર્યું હતું। જેમાંથી અમારા 16 છોકરાઓ મેડલ વિનર આવ્યા છે અને બધા જ છોકરાઓ આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ કર્યું છે, જ્યારે આમાં 3 ગોલ્ડ, 8 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ સાથે આખી ટીમ વિજેતા બની છે। મોર દેન છોકરાઓ 2 થી 3 વર્ષથી પ્રેક્ટિસ કન્ટિન્યુઅસ હાર્ડ વર્કિંગ છે અને મોસ્ટલી બધા પ્લેયરો મેડલ ટેલીમાં કન્ટિન્યુઅસલી ગુજરાતને રિપ્રેઝેન્ટ કરતા જ રહે છે। હાલ 1 ઓગસ્ટથી 4 ઓગસ્ટ દિલ્હીના તાલકોટરા સ્ટેડિયમ ખાતે 18મી ઇન્ડિપેન્ડન્સ કરાટે કપનું આયોજન કરેલું હતું, જે અમારા જે કરાટે ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશનના પ્રમુખ છે એનસી ભરત શર્માજી દ્વારા આયોજન કરેલું હતું, જેમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના બી પ્લેયર ભાગ લીધો હતો। હાલ એકેએફ જે ટીમ જવાની છે ફિલિપાઇન રમવા, એ ટ્રેનિંગ કર્યા પછી બી ત્યાં એકેએફ લેવલના પ્લેયર્સો લોકો બી ત્યાં એ ટુર્નામેન્ટમાં પાર્ટિસિપેટ લીધું હતું। એવી પ્રતિષ્ઠિત ઇવેન્ટમાં આપણા ઇન્ટરનેશનલ વાડો ફેડરેશન ઇન્ડિયા અને વાડો ફિટનેસ એકેડમીના વિદ્યાર્થીઓએ પાર્ટ લીધો હતો, જેમાંથી 22 આપણા વિદ્યાર્થીઓ ગયેલા અને 16 લોકોએ મેડલ જીતેલું છે, જેમાં 3 ગોલ્ડ અને 8 વિદ્યાર્થીઓ સિલ્વર અને 5 વિદ્યાર્થીઓ બ્રોન્ઝ મેડલ જીતેલા છે, જેમાં આખા સમગ્ર ભારતમાંથી 28 રાજ્યોએ ભાગ લીધો હતો અને 2,500 જેટલા પ્લેયર્સ હતા। મારું નામ વિકાસ સુભાષચંદ્ર સોઢી। અમે દિલ્હી એક ટુર્નામેન્ટ રમવા ગયા હતા, 18th ઓલ ઇન્ડિયા ઇન્ડિપેન્ડન્સ કપ। એમાં બધાનું સારું પરફોર્મન્સ હતું અને હું થેન્ક યુ કહેવાનું ચાહું છું સરને કે એમને આવડી અમને પ્રેક્ટિસ કરાવી અને એનાથી અમારું આવડું સારું રિઝલ્ટ આવ્યું। અને અમે ઘણા વર્ષોથી એટલે 1-2 વર્ષથી એનાથી અમે મહેનત કરીએ છીએ અને આજે આવું રિઝલ્ટ આવ્યું છે। થેન્ક યુ। અમે ઘણા બધા દિવસથી મહેનત કરી છે અને આવું રિઝલ્ટ આવીને અમે બધા ખુશ હતા। મારું નામ સલોની શાહ।